નમસ્કાર મિત્રો, પ્રવીણ જોશી તમારી સાથે એક મસ્ત મજાની સુંદર વાર્તા આગળ સાંભળી હશે, પણ થોડો ટ્વિસ્ટ છે વાતમાં. એમાં એવું છે, અકબર ને બિરબલ બેઠેલા, દરબાર હતો. રાજાએ પૂછ્યું, બિરબલ તો મારી માટે 5 મૂર્ખા શોધી લાવો, આપણા દિલ્હી શહેરમાંથી 5 મૂર્ખા શોધી લાવો. બિરબલે થોડી વાર વિચારીને કહ્યું, મહારાજ હું શોધી લાવું, પણ મને 1 મહિનાનો સમય આપો. એટલો બધો? હા મહારાજ, આ કામ બહુ અઘરું છે, મને 1 મહિનાનો સમય આપો. બરાબર મહિના પછી રાજાએ બોલાવ્યા, બિરબલ મને જવાબ આપો. બિરબલે કહ્યું, મહારાજ પહેલો તો આ મૂર્ખો, એને બતાવ્યું, આ જુઓ આ મૂર્ખો પહેલો, જે પોતે ઊંટ પર સવાર હતો અને એને માથે પોટલું ઉપાડીને જતો હતો. મેં પૂછ્યું, આમ કેમ ભાઈ, ઊંટ પર કેમ નથી મૂકતો? પેલાએ જવાબ આપ્યો, અરે બિરબલ તમે આટલા હોશિયાર આવી વાત કરો, જો ઊંટ પર મૂકું તો મારો ને પોટલાનો ભાર ઊંટે ખંભવો પડે. આ તો મારા માથે હોય એટલે પોટલાનો મારા માથે ને મારો ફક્ત મારો ભાર ઊંટના માથે. અકબર કે બરાબર છે તારી વાત, આ પહેલો મૂર્ખો પાક્કો. બીજો કે મારે આ બીજો મૂર્ખ એવો છે, એના છાપરા પર થોડું ઘણું ઘાસ ઉગી ગયેલું, એના રૂફ ઉપર થોડું ઘણું ઘાસ ઉગેલું, અને ત્યાં વધારે ઉગાડ્યું અને ઘેટાને ચરવા ઉપર લઈ જાય છે. એ પોતે ઘાસ કાપી નીચે નહીં લાવી શકતો, પણ એ ઘેટાને ચરવા ઉપર લઈ જાય છે. બિરબલ કે શાબાશ, આ મૂર્ખ બી બરાબર. ત્રીજું કોણ? મહારાજ ત્રીજો હું પોતે. કેમ ભાઈ, તે શું કર્યું? મહારાજ આવા ફાલતુ કામમાં મેં 1 મહિનો બગાડ્યો, દરબારમાં કોઈ કામમાં હું તમને મદદ ના કરી શક્યો ઘરે બેસીને, તો એનો શું અર્થ? ત્રીજો મૂર્ખો હું. રાજા મન હસીને કીધું, હા ચાલ તારી વાત સાચી માનું છું. ચોથો કોણ? બિરબલે કહ્યું, બેદબી બાપ હજૂર, ચોથા તમે. કેવી રીતે ભાઈ, મેં શું કર્યું? અરે મહારાજ, તમારા આટલા મોટા દેશના કારભાર સંભાળવાને બદલે તમે આવા ફાલતુ સવાલને ફાલતુ જવાબ શોધાવો, એ નવરાના નિશાન છે. તમે નવરા નથી તો પણ તમે કર્યું, માટે તમે ચોથા મૂર્ખા. પાંચમું કોણ? આ આજના જમાનાને લાગતી વાત છે મિત્રો. બિરબલે કહ્યું, મહારાજ પોતાના ઘરના અગત્યના કામ મૂકી અને જે વ્યક્તિઓ આ વાત મોબાઈલ પર કે એની પર સાંભળે છે, સમય બગાડે છે, એ પાંચમા. મિત્રો કદાચ તમે ને હું બી એમાં હોઈ શકીએ. વાત સાચી છે, વિચારવા જેવી છે. ધન્યવાદ. કીપ વોચિંગ, પ્લીઝ સબસ્ક્રાઈબ. પ્રવીણ જોશી વિથ યુ વન્સ અગેન.